અંકલેશ્વર આમ આદમી પાર્ટીના આગેવાનો વિવિધ પ્રશ્ને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો આજરોજ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા, પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળ્યાના બદલે કેબિન છોડી જતા રહ્યા હોય આગેવાનો દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્નો આગેવાનોને રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે, જેની સામે તપાસ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. બાદમાં તાલુકા વિકાસ અધિકારી આવતા રજૂઆત સાંભળવામાં આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. જય હિન્દ, જય ભારત. આજે અમે આવેદન આપવા માટે આવ્યા હતા. સાહેબને અમે અપોઇન્ટમેન્ટ પણ લીધી હતી, આપ્યું પણ હતું પેપરમાં લખીને, પણ એમના પીયુન છે તે એમને સુધી પહોંચાડી નથી કે શું એ લોકોનું અંદર અમને કંઈક જે રંધાયેલું હશે અમને નથી ખબર. અને અમે જેવા આવ્યા તેવા સાહેબ ઓફિસ છોડીને જતા રહ્યા છે. અમે રોડ, રસ્તા, ગટર લાઈન, શૌચાલય બધી વસ્તુ માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા. હવે અમે રજૂઆત ક્યાં કરવી, કોને કરવી, શું કરવું, અમે હવે બધા અહીંયા બેઠેલા છે ધરણા પર, ક્યાં સુધી બેસવાનું.